તો રાજકોટના ધોરાજીમાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યું છે। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। ધોરાજી ક્ષત્રિય રાજપૂત સમાજે આવેદનપત્ર આપ્યું છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે। બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા। તો રૂપાલાને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે ધોરાજીમાં પણ ક્ષત્રિય સમાજે રૂપાલાનો વિરોધ કર્યો છે અને આવેદનપત્ર આપ્યું છે અને ટિકિટ રદ કરવાની સ્પષ્ટ વાત કરી છે કે કોઈ પણ ભોગે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જેવું આવેદનપત્રમાં તેમને આપી અને જે આવેદનપત્ર પણ આપ્યું છે અને કહ્યું છે કે જો આવનારા સમયમાં ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પણ એ શું પગલાં લેવા તે પણ વિચારશે। આજનું આવેદનપત્ર આપવાનું માત્ર ને માત્ર કારણ કોઈ એક વ્યક્તિ વિશેષ છે। અમારે કોઈ સમાજ કે કોઈ અમારે કોઈને કંઈ લેવા દેવા નથી, પણ એક જ વ્યક્તિ પરસોત્તમ રૂપાલાએ જે વાણીવિલાસ કર્યો આપણે જોયું છે, આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણે ઠેકાણે જોયું છે અને સાંભળ્યું છે આપના મીડિયા માધ્યમથી પણ। તો એની અંદર જે એને જે કોમેન્ટ કરી છે એ બહુ જ વખોડવાલાયક છે। તો એટલા માટે હું એટલું જ કહીશ કે ભાઈ રૂપાલાની ટિકિટ કોઈ કાળે રદ કરે તો જ અમને એ ખપે, એના સિવાય બીજું કાંઈ ન ખપે। એક જ મુદ્દો અમારો કે રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગે આજે અમે ધોરાજી રાજપૂત ક્ષત્રિય સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ અમારી સાથે અમે બધા ભેળા મળી અને અમે આજે આવેદનપત્ર આપી। અમારા સમાજના સ્વાભિમાનની રેલીમાં અમે સાથે જોડાણા છીએ। આગળ પણ અમારો સમાજ જે રીતે એજન્ડા કહેશે એ પ્રમાણે અમે આગળ હાલશું અને અમે એ રીતે માત્ર ને માત્ર મારા સમાજની સ્વાભિમાનની રેલી હું કાલે પરમ દિવસના સમાચારમાં હું ટીવીમાં સવારે બેઠો હતો અને જોતો હતો, એમાં અમારે એક બેને એમ કીધું કે જો આ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હું જોહર કરીશ। તો જોહરનો અર્થ તો આમાંથી તો બધા જાણતા છે, પણ કદાચ લોકોને નહીં ખબર હોય જોહર એટલે હું એમ તો હું એની સ્પષ્ટતા કરું કે જોહર એટલે જે જળહળતી અગ્નિની અંદર જે હુમાઈ જવું, આપણે એક માત્ર ડામ થાય તો માણસને શિષ્કારી પડી જાય તો એની અંદર હુમાઈ જવાની વાત છે। તો એવી જો 21મી સદીમાં અમારી ક્ષત્રિય સમાજની બહેનોને એવું કહેવું પડતું હોય કે અમારે જોહર કરવું છે તો હજી અમે જીવીએ છીએ। તો એના માટે હું ભારતીય જનતા પાર્ટીનો હારવાર એનો સભ્ય તરીકે હું એવું બીજું કાંઈ બોલી ન શકું, કારણ કે મારા પાર્ટીના ઘણા ઓલા નડતા હોય એટલે મેં એને રાજીનામું આપી દીધું। આજનું